ઐતિહાસિક અંજાર શહેરમાં સફાઈના નામે ભ્રષ્ટાચાર. અંજાર નગરપાલિકા દ્વારા દર મહિને 30 લાખ જેટલી મોટી રકમ ચૂકવવામાં આવે છે. બીજી બાજુ કોઈ વિસ્તારમાં સફાઈ થતી નથી. આમ આદમી પાર્ટીના જિલ્લા મહામંત્રી ગજરાતસિંહ ઝાલા દ્વારા અલગ અલગ વિસ્તારના ફોટો તેમજ વિડીયો પુરાવા સાથે આપવામાં આવ્યા. તેમ છતાં પાલિકાના અધિકારી ઐતિહાસિક અંજાર શહેરમાં સફાઈના નામે ભ્રષ્ટાચાર. અંજાર નગરપાલિકા દ્વારા દર મહિને 30 લાખ જેટલી મોટી રકમ ચૂકવવામાં આવે છે. બીજી બાજુ કોઈ વિસ્તારમાં સફાઈ થતી નથી. આમ આદમી પાર્ટીના જિલ્લા મહામંત્રી ગજરાતસિંહ ઝાલા દ્વારા અલગ અલગ વિસ્તારના ફોટો તેમજ વિડીયો પુરાવા સાથે આપવામાં આવ્યા. તેમ છતાં પાલિકાના અધિકારી તેમજ સત્તાપક્ષના લોકોનું પેટનું પાણી નથી હલતું. પાલિકાના પ્રમુખ તેમજ અમુક સત્તાધીશો દર મહિને મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં મસ્ત છે. લોકોને રામ ભરોસો મૂકી દીધા છે. આજ રોજ પાલિકા ખાતે રજૂઆત કરવા આવતા કોઈ જવાબદાર વ્યક્તિ હાજર નથી. આવું વારમ જોવા મળે છે. 2 દિવસમાં આટલો કચરો નાખવો હોય ને સાહેબ, તમે સમજી શકો છો. જ્યારે પાણીનો વારો હોય ને ત્યારે આ પરિસ્થિતિ ઊભી થાય. જ્યારે પાણીનો વારો હોય ત્યારે પાણીનો વારો ના હોય ત્યારે ઓછું હોય, પાણીનો વારો આવે એટલે અચાનક પાણી બધા લોકો આ પરિસ્થિતિ શેરીમાંથી હાલવું હોય ને તો હાલીને તો જઈ જ ના શકાય. અને આગળ આ લોકોનો બધાનો વ્યવસાય છે, આગળ તમે જાઓ બાકી પ્રજાના ટેક્સના રૂપિયા 33 લાખ એમને વેડપાય છે. કાંઈ એને બંધ કરી દો અથવા રેગ્યુલર સફાઈ થાય એવી કંઈક યોજનાનું તમે આયોજન કરો. યોજના તો છે જ કે 150 જણા છે, ટીમ આપેલી છે, વોર્ડમેન છે, એક વોર્ડમાં 20 જણા સફાઈ કરવા જાય તો આ મહિનો સફાઈ નહીં થઈ હોય ને ત્યારે જ આ પરિસ્થિતિ હોય. જીતુભાઈ, તો આ વોર્ડમાં મહિનો સફાઈ ન થાય તમે કરો છો જો તમે નોકરી છે, તમારી જવાબદારી, તમે પગાર લ્યો, પ્રજાના ટેક્સના પૈસા લ્યો છો. કેમ આ તમે ફોટો જોઈ લો ને, 2 દિવસ તમને કહું છું 2 દિવસમાં 2 દિવસમાં બધું જો બપોર અમે સાહેબ ને અને આ ખાલી વોર્ડ નંબર 1 આપણે પડતું નથી. નવેનો વોર્ડમાં આ પરિસ્થિતિ છે. અને આપનું આગળ